નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ અંધકારમય જીવનને આત્મજ્ઞાન તરફ લઈ જવા માટેની સીડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો 7મો પાઠ ચાલી રહ્યો છે સજીવોમાં વિવિધતા, જેનો બીજો લેક્ચર આજે આપણે લેવાના છીએ. આજના લેક્ચરમાં આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે વિસ્તૃત નોંધ લખો તેની વાત કરવાના છીએ. વર્ગીકરણના સૌથી વ્યાપક અને સૌથી નાના એકમોની વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો કયા કયા છે તેની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આ બે પ્રશ્નો છે જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન છે, વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે વિસ્તૃત નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, બધા સજીવોને તેની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે અને એ ઓળખવા માટે તેને આપણે વર્ગીકૃત કરીએ છીએ, એટલે અલગ અલગ ભાગોમાં વહેંચીએ છીએ. શરીરની જે રચના છે તેના બંધારણના કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે અને સમય જતા જેમ જેમ આગળ સમય જશે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા તે હોય છે. એટલે શરીરની જે રચના છે, શરીરનું જે બંધારણ છે, જે દરેક સજીવની રચના, તેનું કાર્ય, તેના લક્ષણો અન્ય બીજા લક્ષણોથી પરિવર્તન હોય છે, જુદા હોય છે અને તેને કારણે આપણે સજીવોની અંદર અમુક સમય બાદ વહેંચી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. જ્યારે કોઈ શરીર રચનાના અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરમાં થનારા કેટલાય પરિવર્તનોને અસર પહોંચાડે છે. શરીર રચના દરમિયાન જોવા મળતા લક્ષણોને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. જ્યારે કોઈ શરીર રચનાનું અસ્તિત્વ થાય છે, શરીરની રચના તૈયાર થાય છે, ત્યારે શરીરમાં જે પરિવર્તન થાય છે, શરીરમાં જે ફેરફાર થાય છે, તે ફેરફાર શરીર રચના દરમિયાન તેને મળતા લક્ષણો અને મૂળભૂત લક્ષણો સ્વરૂપમાં માનવામાં આવે છે. સજીવોના ઉદ્વિકાસ બાબતે તેઓમાં આવનારા બધા જ પરિવર્તનો એ પ્રક્રિયાનું પરિમાણ છે. સજીવોના ઉદ્વિકાસ બાબતે તેઓમાં આવનારા બધા જ પરિવર્તનો એ પ્રક્રિયાનું પરિમાણ છે જે તેમના અસ્તિત્વ માટે આવશ્યક છે. સજીવોના ઉદ્વિકાસની આ પૂર્વધારણાઓને સૌથી પહેલા સમજાવનાર ચાર્લ્સ ડાર્વિન હતા. 1859માં તેમણે એક પુસ્તક લખ્યું, ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. માં આ તમામ માહિતી તે આપેલી છે. સજીવોના ઉદ્વિકાસની પૂર્વધારણાને વર્ગીકરણની સાથે જોડીને જોતા સજીવોના સમૂહની શરીર રચનામાં અત્યાર સુધીમાં કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી, પરંતુ કેટલાક સજીવો સમૂહોની શરીર રચનામાં પૂરતું પરિવર્તન જોવા મળે છે. સજીવોના ઉદ્વિકાસની પૂર્વધારણા એટલે પહેલાના અભ્યાસ, પહેલાના વર્ગીકરણની સાથે જોડીને આપણે સજીવોના સમૂહની શરીર રચનામાં અત્યાર સુધીમાં કોઈ ખાસ પરિવર્તન આપણને જોવા મળ્યું નથી, પરંતુ કેટલાક સજીવો સમૂહની શરીર રચનામાં પૂરતું પરિવર્તન જોવા મળે છે. પહેલા પ્રકારના સજીવોને આપણે આદિ કે નિમ્ન સજીવો કહીએ છીએ અને નવા સજીવો તરીકે પણ ઓળખીએ છીએ. જે પહેલા પ્રકારના સજીવ હોય, જે પ્રાથમિક કક્ષાના સજીવો હોય કે જેની અંદર પૂરતો વિકાસ થયેલો ના હોય, તેવા જે સજીવો છે જેને આપણે આદિ નિમ્ન સજીવો કહીએ છીએ, જે નવા સજીવો તરીકે ઓળખીએ છીએ. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે
કેટલાક માટે જૂના સજીવોને સાધારણ કે સામાન્ય અને નવા સજીવોને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે. એટલા માટે જૂના સજીવોને સાધારણ કે સામાન્ય તરીકે ઓળખીએ છીએ અને જે નવા સજીવો છે તેને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. આ વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશેની વાત છે. આગળ જોઈએ આપણે તો વર્ગીકરણના સૌથી વ્યાપક અને સૌથી નાના એકમોની વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો કયા કયા છે? ફરીથી વર્ગીકરણના સૌથી વ્યાપક અને સૌથી નાના એકમોની વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો કયા કયા છે? જીવ વૈજ્ઞાનિકો એન્સર્ટ હેકલ, રોબર્ટ વિટેકર, કાર્લ હુચ એ બધા સજીવોની સૃષ્ટિ નામના વ્યાપક વર્ગોમાં વિભાજિત કરેલા છે. કયા કયા જીવ વૈજ્ઞાનિકો છે? એન્સર્ટ હેકલ, રોબર્ટ વિટેકર, કાર્લ હુચ આ બધા વૈજ્ઞાનિકોએ સજીવોને સૃષ્ટિ નામના વર્ગોમાં વિભાજિત કરેલા છે. વિટેકરે તે વર્ગીકરણની પદ્ધતિમાં 5 સૃષ્ટિઓમાં વર્ગીકૃત કરેલી છે. જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો વિટેકર એ 5 સૃષ્ટિ આપી છે. જેમાં કઈ 5 સૃષ્ટિ આપી છે? તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ સમૂહોની કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત અને શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે તે બનાવવામાં આવી છે. આ જે સમૂહો તૈયાર કરેલા છે જેમાં કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત, શરીરનું આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે તે તૈયાર થયેલી છે. વ્યુઝ નામના વૈજ્ઞાનિકે તેના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કર્યા. જેમાં આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા 2 ભાગ પાડ્યા. કયા વૈજ્ઞાનિકે? કાર્લ વુઝ. કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિકે તેના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિના 2 ભાગ પાડ્યા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મોનેરા સૃષ્ટિના 2 ભાગ પાડ્યા, આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. ફરીથી ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરાયા છે. જેમ કે સૃષ્ટિ, ત્યારબાદ સમુદાય, ત્યારબાદ વર્ગ, ત્યારબાદ ગોત્ર, ત્યારબાદ કુળ, ત્યારબાદ પ્રજાતિ ને છેલ્લે જાતિ. સૌથી ટોપ લેવલની જે સૌથી જે પાડેલો છે સમૂહ, જેને આપણે સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સૃષ્ટિમાં આપણે અલગ અલગ સૃષ્ટિ જોઈ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સૃષ્ટિ પછી આવશે સમુદાય. એટલે સમજો કે વનસ્પતિ સૃષ્ટિ છે તો એના અંદર જે પહેલો પેટા વિભાગ પડશે તે સમુદાય. વર્ગ, એના પછી અંદર વર્ગ આવશે, વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને પ્રજાતિ પછી જાતિ. આ જે વર્ગીકરણ પાડેલું છે
એ કક્ષાનુક્રમમાં સજીવોને ભિન્ન લક્ષણોને આધારે નાનાથી નાના સમૂહોમાં વહેંચવામાં આવે છે અને તેનો જે વર્ગીકરણનો આધારભૂત એકમ સુધી તેને પહોંચાડવામાં આવે છે. તેનો સૌથી નાનામાં નાનો આધારભૂત એકમ એટલે જાતિ, જે આપણે અહીંયા લખ્યો છે, જેમાં સૌથી નીચે કોણ છે તો જાતિ છે. તો જાતિ એ વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો આધારભૂત એકમ જાતિ છે અને સૌથી ઉચ્ચ કક્ષાનો એકમ, ટોપ લેવલનો એકમ તે શું છે તો સૃષ્ટિ છે. સૃષ્ટિ એ સૌથી ટોપ લેવલનો છે અને જાતિ એ સૌથી નાનામાં નાનો એકમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પ્રમાણે આપણે સજીવોને, કયા સજીવને એક જ જાતિના સજીવો કહીએ? એક જ જાતિના સજીવોમાં બાહ્ય સ્વરૂપમાં ઘણી સામ્યતા હોય છે અને તેઓ વચ્ચે પ્રજનન થઈ શકે છે. એટલે સૃષ્ટિથી લઈને જાતિ સુધી આવો તો શું થશે તો સામ્યતા વધતી જશે, ભિન્નતા ઘટતી જશે. આ યાદ રાખજો. ક્યાંથી આવીએ આપણે? સૃષ્ટિથી જાતિ સુધી આવીએ તો શું થશે તો સામ્યતા વધતી જશે, ભિન્નતા ઘટતી જશે. અને જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો ભિન્નતા એ વધતી જશે, સામ્યતા ઘટતી જશે. સૃષ્ટિ સમજો કે અહીંયા આપણે 5 સૃષ્ટિ પાડી છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ પાંચે સૃષ્ટિમાં સામ્યતા બિલકુલ ઓછી છે, એકદમ ઓછી છે, ભિન્નતા વધુ છે. પછી વનસ્પતિ સૃષ્ટિ એક થઈ, એમાં સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને છેલ્લે જાતિ. તો એક જ જાતિની જે પણ વનસ્પતિઓ હશે, એક જ જાતિના જે પણ પ્રાણીઓ હશે, તેમાં સામ્યતા વધુ હશે, ભિન્નતા ઓછી હશે. તો આ રીતે આપણે વર્ગીકરણના સૌથી વ્યાપક અને સૌથી નાના એકમની વાત કરી. સૌથી વ્યાપક, સૌથી ઉચ્ચ કક્ષાનો એકમ એટલે સૃષ્ટિ અને સૌથી નાનો એકમ એટલે જાતિ. આ ક્રમ યાદ રાખવાનો છે. ફરીથી એકવાર, સૌથી ટોપ ઉપર સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. સૌથી વધુ ભિન્નતા ધરાવે તે સૃષ્ટિ અને સૌથી વધુ સામ્યતા હોય તે એક પ્રકારની સામ્યતા વાળા હોય તે બધા એક જાતિમાં તેનો શું થાય? સમાવેશ થાય છે. તો આ પ્રમાણે આજે આપણે વર્ગીકરણના 2 પ્રશ્નોની ચર્ચા કરી. આવતા નેક્સ્ટ પીરિયડમાં આપણે આ સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ આના જે અલગ અલગ જે પ્રશ્નો છે, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, આ 5 સૃષ્ટિઓ આપણે સમજવાની છે, જે આપણે આગળ જોઈશું. જેમાં મોનેરાની અંદર 2 ભાગ પાડેલા છે, જે યાદ રાખજો: આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. આવા 2 ભાગ તેમાં આપણને જોવા મળે છે. તો આ બંને પ્રશ્નો સારા અક્ષરે નોટની અંદર એકવાર લખી નાખવાના છે અને મોઢે કરવાના છે. વાંચવાનું ચાલુ રાખો, તૈયારી પણ ચાલુ રાખો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે નવા ટોપિક સાથે, નવા પ્રશ્નો સાથે મળીશું.